સમગ્ર રાજ્યમાં હાલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ગઈકાલે સોનગઢ તાલુકામાં તો આજરોજ વ્યારા તાલુકામાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા શાળાઓમાં વિશેષ હાજરી આપવામાં આવી હતી, જ્યાં તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરી એમના સલાહ સૂચનો જાણવાની કોશિશ કરી હતી। આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણે તે માટે ફ્રી શિપ કાર્ડ યોજના અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના સરકાર દ્વારા આશીર્વાદરૂપ પુરવાર થશે એવી પણ તેમણે માહિતી પૂરી પાડી હતી। સાથે જ એમને યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું। દીકરીઓ પણ ભણે આગળ વધે, દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે, તેનો લાભ લેવા તેમણે લોકોને જણાવ્યું હતું। અંતે તેમણે વૃક્ષારોપણ કરી તમામ લોકોને વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ શું કહ્યું, આવો સાંભળીએ। રિપોર્ટર ડોક્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। जी सर, कन्या केळवणी महोत्सव और शाला प्रवेशोत्सव अंतर्गत आज क्या क्या कार्यक्रमों योजाया? आज कन्या केळवणी शाला महोत्सव कार्यक्रम सौ प्रथम पहला कणजा गामे प्राइमरी शाळानी अंदर अमे योज्यो। त्यार पछी उत्तर बुनियादी कन्या विद्यालय बेडकुआ गामे पण आ ज प्रकारनो कार्यक्रम कर्यो अने आजे आ तीजी शाळा छे मारी एक ज्ञानदीप विद्यालय ऊंचामाळा एमां पण आज एक प्रकारनो कार्यक्रम कर्यो छे। गुजरातना मृदु ने मक्कम स्वभावना मुख्यमंत्रीए अमारा आदिवासी बाळको माटे शिक्षण सारी रीते लई शके ते माटे अनेक प्रयत्नो कर्या छे अने एनुं उदाहरण छे कि परम दिवसे ज अमे बंने परिपત્રો फीस कार्ड पोस्ट मेट्रिक स्कॉलरशीप जे आदिवासी विद्यार्थीओने सारी रीते मळी शके तेना माटे इश्यू कर्यो छे। जे लोको हमेशने माटे आदिवासीओने समजता नथी ने आदिवासीओनो अहित थाय एवी वात करी रह्या छे ते लोकोने जवाबदार संदेशो अमे आप्यो छे। अमे आदिवासी विरोधी नथी, अमारी सरकार आदिवासी विरोधी नथी। आदिवासीना तमाम क्षेत्रे विकास करवा माटे सरकार कटिबद्ध छे, मुख्यमंत्री पण कटिबद्ध छे अने गुजरातना मृदु ने मक्कम स्वभावना मुख्यमंत्री नरेन्द्रभाई मोदी साहेबने जे तत्कालीन मुख्यमंत्री हता त्यारे एमणे जे पहल करी हती बेटी बचाओ बेटी पढ़ाओ एने मुख्यमंत्रीए पण चालू राखी छे अने आज दिन सुधी शाळा प्रवेश कार्यक्रम पण चालू राख्या छे। सर, आ विस्तार में आप अनेक शाळाओं मळ्या, वालीओने मळ्या, विद्यार्थीओने मळ्या, त्यारे तापी जिल्ला में आपने शू लागे छे कि शिक्षण केटलुं असरकारक छे? तापी जिल्ला में हूँ बात करूँ तो गईकाले पण तापी जिल्ला में हतो। ए 3 शाळाओनी अंदर मैं जाते क्लास में गयो छुं, जाते मैं वांचन पण कराव्युं छे, दाखला पण गणाव्या छे, पण खास करीने 3 स्कूल में बहुत सारा परिणाम जोवा मळ्या हता। અને એવી જ રીતે આજે કણજાની પ્રાથમિક શાળા છે એમાં પણ સારી રીતે વાંચન કરી શક્યા છે બાળકો અને એ મેં જાત નિહાળ્યું છે। એવી જ પ્રમાણે બેડકુવા દૂર પણ બેડકુવા દૂર અને આ શાળાની અંદર હજી જાગૃતિ જે વાલીઓમાં આવી જોઈએ તે નથી। અહીં પણ વાલીઓ નથી, ત્યાં પણ વાલીઓ નહોતા, એટલે મેં સૂચના આપી હતી કે તમામે તમામ વાલીઓને હાજર રાખજો, પણ આજે વાલીઓને અહીંયા હાજર રાખવામાં આવ્યા નથી। ક્યાં તો એમણે સૂચના આપી હોય, કાં તો એ લોકોને ખબર ન હોય। પણ હું માનું ત્યાં સુધી વાલીઓને કન્યા કેળવણી વિશે પણ હજુ ખ્યાલ નથી આવતો, એટલા માટે એ લોકો અહીંયા આવતા નથી। પણ હવે પછીના કાર્યક્રમમાં આવે તેવી આપણે પહેલ કરવી પડશે। તમામ શિક્ષકો અને આદિવાસી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે શું સૂચન આપશે? તમામ આદિવાસી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે સૌપ્રથમ પહેલાં તો હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આદિવાસીનું બાળક પાયલોટ સુધી બની શકે એવી 25 લાખ રૂપિયા માતબર સહાય આપીને પાયલોટ બનાવી રહ્યા છે। આપણે વ્યારામાં જ જોઈ શકીએ છીએ પાટ રાઠવો પાયલોટ બની ગયો છે, એ જ પ્રમાણે નર્મદામાં પણ બની ગયા છે। એવી જ રીતે ડૉક્ટર અને એન્જિનિયર બને એના માટે 15 લાખ રૂપિયાની સહાય આ રાજ્યની સરકાર આપી રહી છે અને હંમેશને માટે આદિવાસીઓનું હિત જોઈને મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે। કોઈ પણ ક્ષેત્રે, ચાહે આ શિક્ષણ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય, આરોગ્ય હોય, પાણી હોય, વીજળી હોય, તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે। જી સર, આભાર।